तो हेलो मित्र वेलकम बैक टू माय न्यू वीडियो बधाने गुड मॉर्निंग 9 वागी रह्या छे 9 ने आपणे અત્યારે દુકાનમાં અને આ જો પૈસા લે પૈસા ટેબલના ખાનામાં અને ઓલો ચેન્જ ટટી ટટી તો હવે આપણે જવાનું છે સાયલા કેમ કે ઓલા લોખંડના હરિયા ભરવા જવાનું છે લોખંડ બધો મકાનનો તો એ ભરવા જવાનું અને આપણે દુકાનનો સામાન લેવા જવાનું તો આપણે જઈ સાયલા હવે અને મિત્રો સાયલા જવા નીકળી ગયા છે ને હમણાં જોજો અત્યારે નહીં બેન જાવી છે ને હમણાં આવીને એટલે જોજો આપણા હાલ બાલ બધું ધૂળ ધૂળ થઈ જાય છે અને અત્યારે નહીં બેન રૂગડા બુગડા બદલાઈને જાવી છે ને હમણાં જોજો આવી એટલે ધૂળ ધૂળ થઈ જઈશું તો નીકળી જાય આપણે સાયલા જવા માટે જાવી છે ને હમણાં જોજો ધૂળ ધૂળ થઈ જઈશું જાવી તો સી અને આગળ આપણો ભાઈ ઊભો છે અત્યારે એકલા જાવી તો મિત્રો જો ધૂળ ઉડવાનું થઈ ગયું છે ચાલુ ડમફરા ઉપર ડમફરા જોવો તમે હમણાં આપણે હાલત જોઈજો હમણાં પાસ આવીને એટલે અહીંયા પહોંચ્યું તાદ આપણે હાલત જોઈજો ને ખાલી ધૂળ ધૂળ ને ડમરી ડમરી મોટું બોટું બધું તો મિત્રો આવતા છે આપણે સાયલા હેડમાં કેમ કે કપા બે ગાડી દેવાની છે એટલે બે દઈને પછી સાયલા જઈએ તો મિત્રો સાયલા જો ફૂલ તૈયારી હાલે છે ઉત્તરાયણની તમે જો ટોલ ઉપર ટોલ લાગેલા પતંગોના ફિરકીને લેવીને આવતા રહીજો અને આપણે જઈએ છીએ અમે દુકાનનો સામાન લઈને પછી પાછું જવાનું આપણે આપણા ટ્રેક્ટર જ્યાં હેડમાં છે ને ત્યાં આગળ પાછું જવાનું છે કરણ આવી ગયો હેડમાં કપા વેકવા દોઢ છોડ માણ દઈને આવું એવો માણસ કરવાનો હોય તો બે અડધી કલાક વ્યાપારું પૂછ્યું બે ક્યાં ગણે રોડ પાસે ખડકોલે આ ગાડી કે મરસાવાળા ની આ ગાડી કે ડટ કરાવી તે જેમને કીધું ગેરજ ની ને ઉભા રહ્યા પણ દેખાણો નહીં આવતો કે ભાઈ પછી દેખાણો નહીં તું ભાઈ મેં કરવી રે મી તો વઈ ગયેલો તો પાછો પાલન પેડ કાઢે કાઢે આપણે શું કેળું આપણે એક બે દોઢમાં કપ્પા વેકવા આ બધું આપણું દોઢમાં દીધું આરી દોઢમાં દઈ દેવાનું ના ધોવાનું ન હોય આ મયા મૂકવા નીકળ્યા તો મિત્રો કપા વપા વેચીને આવતા રહેશે આપણે લોખંડ ભરવા તો જો આપણે હરિયાને એવું ભર્યું છે અહીંયા ગણથી કેમ કે આપણે મકાનના બીમને પાટોને એવું ભરવાનું એટલે હરિયાને એવું ભર્યું છે ઊન ભાઈ બે અને મિત્રો પછી નીકળી જાય આપણે ઘર બાજુ પાછા જવાના ધૂળ ઉપર ધૂળ જો ઉડે એટલે ઘરે જઈને પાછું નાવું જ પડશે એ ગેરંટી આપું કેમ કે નાઈને જતા ને તો એ નાવું જ પડશે ને કપડાં વપડા બધું ધૂળ ધૂળ કરી નાખ્યું કેમ કે આવા ડમફરાને એવું હાલે ને એટલે આપણે ધૂળ ધૂળ તો થઈ જ જાય આ રોડ જ એવો છે થોરિયાળી રોડ ઠેઠ લગીને ડમફરા ને ભળિયા ને એવું ધૂળ જ ઉડાડતી એટલે ધૂળ ધૂળ તો થઈ જ જાય તો મિત્રો આવતા છે આપણે કપલા એમના પેટ્રોલ પંપે અને અહીંયા જો કૂતરો જેવડો મોટો છે તેમાં આમ જો ડાઘા જેવો છે શોર્ટ આવે એટલે આપણને મેકે બેકે નહીં ની ગેરંટી જો પાણી આવ્યો આમ જો કેવો લાગે છે મોટો છે અને બે નાના છોકરા રમાડે છે આમ જો આપણને જ બીક લાગે નહીં કાઢું અને મિત્રો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને એમ જઈએ આપણે ઘરે અને મિત્રો નહીં બને આતરે છે ઘરે અને જો આપણો ટટી ખાય શિયાળી અને આ પતંગ સગા ફુદર તો મિત્રો આપણે સાયલાથી સામાન લાવ્યા હતા એ બધો છે અને જો નીચે હંજવારી ન કાઢે તો હંજવારી કાઢી નાખવી ને આ બધો ગોઠવી દેવી અને પછી આપણે નવરા નહીં બને આવ્યા હતા આપણે દુકાને તો ટુકડા બુકડા બદલાઈને હવે તમને કીધું તું મેં નાઈને જશું ને એવા ને થઈ જઈશું ને એવું જ થયું કેમ કે નાઈને જતા ને ધૂળ ધૂળ આખો દી 3 વાગે લગીને ત્યાં રેખડા એટલે બાકી ધૂળ ધૂળ થઈ ગયા હતા તો પાસે નહીં બનાવી ગયા દુકાને અને મિત્રો જમવા બે જશે તો જમવામાં ભડથું ને બાજરાનો રોટલો તો ખાઈ બેન પે પાછા જઈ દુકાને રાજુ આવ્યો રાજુ તો મિત્રો વાગી રહ્યા છે રાતના 9:30 અને વિડીયો પણ એડિટ થઈ ગયો છે તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે કાલે નવા વિડીયોમાં